श्रीमन्नूतन निरदाभतनवे श्रीमाधुरी मूर्तये तुंग तुंग तुरंग संविवृतये चंचलत्वाससे नानाहार मनोहराय हरये यष्ट्यालसत्पाणये तस्मै श्रीगुरवे भवाय सहजा नंदाय वंदामहे। ओम श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नमो नमः। अवतारिणे श्री हरिकृष्णाय नमो नमः। बोलो स्वामिनारायण भगवान की जय। नर नारायण देव की जय। राधा कृष्ण देव की जय। लक्ष्मी नारायण देव की जय। रामचंद्र भगवान की जय। उमापति महादेव की जय। આપણે જે બોલાવો છો ને ત્યારે અયોધ્યા પ્રસાદજી મહારાજની જે તમે છેલ્લે બોલો છો, સંતોની છેલ્લે ચાલે, અયોધ્યા પ્રસાદજી મહારાજની ન ચાલે, કારણ કે ગાદીપતિ છે. સ્વામિનારાયણ ભગવાન જે જગ્યાએ બિરાજતા હતા એ જગ્યાએ બે આચાર્યની સ્થાપના કરેલી છે. આચાર્યમમ બીજાની હાથ ધર્મવંશી આચાર્ય માયા રે સદા રહ્યો છું મારી ઈચ્છાય રે. અતિ ધર્મવાળા જોઈ જન રે રેવા માની ગયું મારું મન રે. એ રઘુવીરજી મહારાજ ને અયોધ્યા પ્રસાદજી મહારાજ એવા દિવ્ય મૂર્તિ હતા. એ આલોકના નહોતા કોઈ. મહારાજ અક્ષરધામમાંથી લાવેલા છે. શું? અને એ સ્વામિનારાયણ ભગવાનની જગ્યાએ બિરાજે છે. એટલે એમની જે આપણે છેલ્લે બોલીએ તો એ સ્વામિનારાયણનો અપરાધ થાય છે. એટલે આ મૂર્તિઓ બધી છે એમની જે બોલી જાઓ પછી તરત જ બોલવું પડે. કારણ કે ભગવાનની સાથે જે બધા આવે છે ને એ કોઈ સામાન્ય નથી હોતા. સમજ્યા? છપૈયામાં જ્યારે બાલચરિત્રો ભગવાન કરતા હતા અને બાલી મિત્રો બધાએ કે ભૂખ લાગી છે, જ્યાં નારાયણ સરોવરમાં સ્નાન કરીને બહાર રમતા હતા કે ભૂખ લાગી છે, એટલે ભગવાન કે ચાલો ને ઓલા સરોવર પાસે જઈએ. ત્યાં જઈને બધાને કે છે શું ખાવું છે બોલો. તો કોઈ કે પેંડા ખાવા છે, કોઈ કે સાટા ખાવા છે, કોઈ કે એ વખતે પીઝા તો હતા નહીં ને તો એ માગણી કરે. જ્યાં ગુલાબજાંબુ ખાવા છે, જલેબી ખાવા છે, પેંડા ખાવા છે. બાળકોને તો એ જ ફાવે ને, ફરસાણ બહુ ન ફાવે, મીઠાઈ જોઈએ. ઘનશ્યામ મહારાજ કે તમારા બધાના રૂમાલ છે ને ઉપર ડાળીએ બાંધી દો અને નીચે બેસીને મંડો ધૂન કરવા, એટલે તરત જ એમાં બધો પ્રસાદ આવી જશે. પછી બધા એકાગ્રતાથી ધૂન કરવા લાગ્યા. પણ ધૂન કરતા કરતા કેટલાય પાછા આમ ત્રાહી આંખે જોવે હો, કોઈ અંદર નાખવા આવ્યું કે નહીં. આપણે આ બધા બેઠા છીએ ને, ઠાકોરજીના દર્શન બધાએ કર્યા છે. ઠાકોરજીએ ઘનશ્યામ મહારાજે કેટલા હાર ધારણ કર્યા છે. મારે સામું જોઈને બોલવા. ઘનશ્યામ મહારાજ સામું જોઈ ને કેટલા હાર છે? 2, 3, 4, 5 કેટલા છે? આમાં કેટલાય ખબર છે કેટલાને?
ભગવાનના હાથમાં ફૂલ છે તો કયા કલરનું છે? લાલ કલર ને નીચે થોડુંક વાદળી લાલ મિક્સ એ હોય. આગળ વાળા જ બોલો, હું પાછળ વાળાને પૂછું છું. આપણે દર્શન કરીએ છીએ ને એટલી વારે મંજીભાઈ એમાં રહેતા નથી, ભાગા ભાગ કરે છે. કારણ આહારની અશુદ્ધિ છે. સત્વમ્યત બ્રહ્મ દર્શન, આહારની જેટલી શુદ્ધિ, જેટલું ભજન કીર્તન સત્સંગ, એટલા તમારા આહાર શુદ્ધ થશે, એવા ભગવાનમાં મન શાંત થશે. આ તો બાળકો છે, એ આમ મીંડા જોવા, ઘનશ્યામ મહારાજ કે ઉપર જોવાનું નહીં, નીચે જોઈને ધૂન કરો. બધાએ ધૂન કરી એટલે તરત જ ભગવાન કે જાઓ જોરિયું ભરાઈ ગઈ, જુઓ લાવો હેઠે. હેઠે લાવ્યા, વચ્ચે ભગવાન બેઠા, ફરતા બાળ મિત્રો મહારાજ બધાને પ્રસાદ જમાડવા માંડ્યા. એટલે જગતનો સર્જનાર બ્રહ્માને એમ થયું કે આ પ્રસાદ હું લેવા જાઉં. એટલે બ્રહ્માજી આવ્યા, પણ બ્રહ્માએ વિચાર કર્યો હું જગતનો સર્જનહાર અને મારે ભિક્ષા માગવી એ સારું ન કેમ માગવું. આ ઉપરવાળા અપલખણા ઓછા નથી ભાઈઓ, એ ઓછી માયા નથી. કૃષ્ણ ભગવાન વૃંદાવનમાં બાલ મિત્રોની સાથે જમતા હતા. હવે બ્રહ્માને એમ કે આ તો સામાન્ય ગોવાળના છોકરાઓ છે, હવે એનું એઠું ભગવાન ખાય છે. હવે એ સામાન્ય ગોવાળના છોકરાઓ આપણને દેખાય ભાઈ, એ ગોલોકમાંથી મુક્તો આવેલા હોય, અવતારો આવેલા હોય ધામમાંથી, એ બધા હતા. પણ બ્રહ્માને એમ થયું આવા છોકરાનું એઠું ખાય. હવે જગતનો સર્જનાર બ્રહ્મા ભગવાન જ્યારે પ્રગટાને કૃષ્ણ ભગવાન ત્યારે સ્તુતિ કરવા આવ્યા હતા. સત્યમ વ્રતમ સત્ય પરંત્રી સત્યમ સત્ય સેયોનિમ નિહિતમ ચ સત્યે, તમે સત્ય સ્વરૂપ છો ને આવા છો ને તેવા છો. એ બ્રહ્મા ભગવાનના ચરિત્રમાં ભૂલા પડી ગયા. ત્યાં અહીંયા ઘનશ્યામ મહારાજ મિત્રો સાથે જમે છે. તે બ્રહ્માને એમ કે આ બધા નાના છોકરા એ મને જગતના સર્જનહારને જોવે ને એમ થાય ભિખારી થઈને આવ્યા છે, એટલે સારું તો ન લાગે, એટલે માગવું તો નહીં પણ રૂપ બદલી નાખવું. એટલે રૂપ બદલીને આવ્યા. એ ભગવાનને ગમ્યું ને મારી પાસે છળ કપટ, આ મુક્તો પાસે છળ કપટ. એટલે ભગવાનને કે પ્રસાદી આપો ને. ઘનશ્યામ મહારાજ કે હજી નવા હવા ભિખારી બન્યા લાગો છે, હજી ધંધામાં ફાવટ આવી લાગતી નથી. કે કેમ શું અહીંયા બાળકોની પાસે ભિક્ષા માંગવાની હોય? નગરમાં જાઓ, છપૈયામાં જાઓ, બીજા નગર છે પિરોજપુર છે ત્યાં જાઓ, ભિક્ષા ગ્રસ્તોને ત્યાં માગવાની હોય, બાળકો પાસે ન હોય. એટલે અહીંયા તો અમારા પૂરતું જ છે, એટલે અમે આમાં પ્રસાદી આપશું નહીં. બ્રહ્માએ જેનું ભારે કરી, આ તો ઠેઠ સત્યલોકમાંથી આવ્યો, જો પ્રસાદ ન મળે તો ડીઝલ નહીં પડી જાય. પ્રસાદ તો લેવો છે, એમ નામ તો જવું નથી. કીડી બની ગયા. કીડી બનીને ભગવાનની આજુબાજુ મિત્રોની આજુબાજુ આંટા મારે, તનકી જાણે મનકી જાણે, જાણે ચિતકી ચોરી, इनके आगर क्या छुपाऊं जिनके हाथ में है दोरी. महाराज जाने कि आएवा છે આપવું નહીં. મહારાજ કે બાલ મિત્રો આપણે જમીએ છીએ ને દેવોનો પ્રસાદ છે, એ જમી અને જેટલું ફળ મળે છે ને એવું ને એવું પાછું એ જો નીચે પડી જાય ને ઉપર પગ આવે ને તો દોષ પણ લાગે. એટલે આપણી તકલીફ એ થાય છે, પ્રસાદ જમીએ છીએ પણ પાછું હેઠે પડે એને ખૂંદીએ ખરા પ્રેમથી, એટલે આપણે હરખું થઈ જાય બધું. ફળ મળ્યું હોય ને પાછો અપરાધ થાય એટલે બસ આયમ.
એટલે ભગવાન કે આ પ્રસાદ નીચે ન પડવા દેતા, મોઢા પાસે જ હાથ રાખીને જમો, અને કદાચ કણી પડી જાય તરત લઈને મોઢામાં મૂકી દેજો, પગ ન આવે ઉપર. બાલમિત્રો એ બધા ચતુર હતા, ભાઈ વેણી માધવા તો ઘનશ્યામના મિત્રો છે. ભગવાને જાણ્યું આ બધા અક્ષરધામના મુક્તો હું લાવ્યો છું અક્ષરધામમાંથી, અને બ્રહ્મા એને સામાન્ય માનવ માને છે, આ સામાન્ય નથી, માટે ન અપાય. આ વંદનીય છે, પૂજનીય છે બધા બ્રહ્માદિક ઈશ્વરોને પણ, એ આ બધાય છે. આવા તો અનંતવાર એ બ્રહ્મા બન્યા હશે, અને ઇન્દ્રવાર તો અનંતવાર બન્યા હશે, એ આ બધાય છે, કોઈ સામાન્ય નથી. અને મારું ભજન કરીને મારા ધામને પામી ગયા છે, એ આ બધાય છે. ભગવાને ન આપ્યું, બ્રહ્માએ જાણું ભારે કરી, કીડી બન્યા તોય પ્રસાદ મળ્યો નહીં. કાંઈ વાંધો નહીં, આ બધા મિત્રો ને બધા પાણી તો પાસે છે નહીં, બોટલું તો હતી જ નહીં એ વખતે, વાંધો નહીં. સરોવરમાં હાથ પગ ધોવા જશે, પગડા કરવા જશે, એ વખતે નખમાં ભરાયેલું હશે કે ભગવાનના મુખમાંથી હશે, એ પ્રસાદ લઈ લેશું આપણે. બાલમિત્રો કે હવે ઘનશ્યામ હાલો ને જમી લીધું છે, હાથ પગ ધોઈ આવી સરોવરમાં જઈને. ભગવાન કે જતા નહીં હો. મોટા ભાઈ વાત કરતા હતા કે મગર આવ્યો છે કાલ સાંજથી, એટલે અહીંયા કોઈ જશા નહીં, જો પગ દીધો ઓલો પકડી લેશે, મારી નાખશે. બ્રહ્મા ત્યાં માછલું બન્યા, ત્યારથી એ સરોવરનું નામ શું પડ્યું? મીન સાગર. મીન એટલે માછલું. બ્રહ્માએ જાણું ભારે કરી, પ્રસાદ મળ્યો. આ ભૂલા પડે છે ભાઈઓ. એટલે કોઈ ભગવાનની સાથે હોય, કોઈ સામાન્ય હોય, તો પછી જેને પોતાની ગાદી સોંપી હોય ભગવાને, એ સામાન્ય તો ક્યાંથી હોય? એટલે કાલથી સુધારો કરી નાખજો, સમજ્યા? કે એમનું જે છે પદ એ મહારાજનું પદ છે, એના ઉપર એ બિરાજે છે. સમગ્ર સંપ્રદાયની જવાબદારી એમને સોંપી છે મહારાજે, અને પછી એમને પણ કદાચ કાંઈ ભૂલ ન થાય એકબીજાની, એટલે ગોપાલ સ્વામીનો સાથ સહકાર લીધો પાછો કે આ બંનેને તમારે સાચવવાના છે. કાંડા આચાર્ય મહારાજના સ્વામીને સોંપ્યા, એટલે હવે એટલો સુધારો કરી નાખ્યો, છેલ્લે ન ચાલે. શું એમાંય હનુમાનજી તો ભગવાનના દાસ જ છે, આપણે જાણીએ છીએ, એટલે એમના પછી આપણે બોલી તો એ ઠીક ન લાગે. એ બધા અહીંયા હોય પાછા, એમ ન માનતા કે અહીંયા નથી કોઈ. એ વિદ્યા પ્રસાદજી મહારાજ છે, રઘુવીરજી મહારાજ છે, કેશવ પ્રસાદજી મહારાજ છે, પુરુષોત્તમ પ્રસાદજી મહારાજ, બ્રહ્માંડ સ્વામી, ગોપાલ સ્વામી, મુક્તાન સ્વામી, આ બધા સંતો, દાદા ખાચર, અભય બાપુ, આ માંચા ખાચર, સુરા ખાચર, એ બધાય ભક્તો મહારાજની સાથે જ હોય. આપણે આરતી કરીએ, ધૂન કરીએ ત્યારે બધાય દર્શન કરવા આવે, અનેક મુક્તો આવે દર્શન કરવા, એટલે આરતી ઉતારીને પછી આમ આપવામાં આવે છે. એ બધાય આમ આરતી લે, દર્શન કરે, પછી પોતપોતાના સ્થાને વયા જાય, સમજ્યા? અમારે મૂળીમાં અમારા ગુરુ શાસ્ત્રી સ્વામી ગોપાલચંદાસજી, એમના ગુરુભાઈ, એમનાથી મોટા હતા પણ દીક્ષા પછી લીધેલી, ધ્યાની સ્વામી એનું નામ, ધ્યાની સ્વામી કૃષ્ણ પ્રસાદ દાસજી, જેને ધામમાં ગયા એને લગભગ 60 વર્ષ ઉપર થઈ ગયું છે. એ એક વખત મૂળીમાં વસંત પંચમીનો ઉત્સવ થયો છે. સ્વામી સવારમાં પોતાના આસને પૂજા કરતા હતા, ત્યાં એક દેવ આવ્યા, સ્વામીને દંડવત કર્યા. એ આવે તો આપણને દર્શન ન થાય ભાઈ, આપણને ખબર ન પડે, આપણી આજુબાજુ જ હોય પણ આપણને ખ્યાલ ન લે, કારણ કે આપણી ચર્મ ચક્ષુ છે અને એ દિવ્ય રૂપે આવેલા હોય, એટલે એ ખ્યાલ ન આવે આપણને.
એના માટે દિવ્ય ચક્ષુ જોઈએ. જે ગીતામાં કીધું છે ને અર્જુનને કે આ વિરાટ સ્વરૂપ તારે જોવું હોય તો તારી આ ચર્મ ચક્ષુથી દેખાશે નહીં. દિવ્ય ચક્ષુમ દદામી તે, તને હું દિવ્ય ચક્ષુ આપું તો જ આ વિરાટ નારાયણનું તો દર્શન કરી શકીશ, નહીતર નહીં થાય. હું બતાવીશ તો પણ. સંજયને દિવ્ય દ્રષ્ટિ આપી હતી ને, વ્યાસજી આપી હતી કે અહીં બેઠા બેઠા બધું દેખાશે. દિવ્ય દ્રષ્ટિ હોય ને તો તમે અહીં બેઠા છો, નંદનદેવની આરતીના ત્યાં જે કાંઈ થાય બધું દર્શન થાય. પણ એ કાંઈ આપણી પાસે છે નહીં. એટલે આપણને અત્યારે પછી યંત્રનો જમાનો આપ્યો. પહેલા મંત્રનો હતો. મંત્રથી સિદ્ધ થાય, સમજ્યા? એટલે નેત્ર બંધ કરીને યાદ કરે કે અક્ષરધામના દર્શન કરવા તો થાય. ગોલોક, વૈકુંઠ, શ્વેતી, બદ્રિકાશ્રમ, સ્વર્ગલોક, બ્રહ્માનો લોક. નેત્ર બંધ કરીને મંત્ર જાપ કરે ને બધા દર્શન થવા માંડે. ભગવાને જાણ્યું આ કળિયુગના મનુષ્યમાં એ શક્તિ, મંત્ર જાપ કરવો, એકાદશી કરવી હોય તો 11 ભેગા કરે છે, તો તપ ક્યાંથી થાય? એટલે પછી યંત્રનો જમાનો કર્યો ભગવાને, મંત્રનું બંધ કર્યું કે કળિયુગના ભક્તો મંત્રમાં જે બ્રહ્મચર્ય પાલન કરવું જોઈએ, ઇન્દ્રિયોને નિયમમાં રાખવી જોઈએ, એ નહીં રાખી શકે. એટલે હવે મંત્ર બંધ કરો ને યંત્રનો જમાનો કરો. યંત્રથી દેખાય. યુટ્યુબ ખોલો એટલે બધું દેખાવા માંડે. એમાં દિવ્ય ભક્તો મુક્તો બધા આવેલા હોય, આપને ખ્યાલ ન આવે. એ તો ધ્યાની સ્વામી એવા સમર્થ સંત હતા, સમજ્યા? કે એમની પાસે દેવ આવી દંડવટ કરવા લાગ્યો. એટલે સ્વામી પૂજા કરી પછી કે એલા કોણ છો તું? તારા વસ્ત્રો ના બધું જોતા એમ થાય તું આ પૃથ્વી ઉપરનો તો લાગતો નથી. તો કે આ સ્વામી મને ન ઓળખો? હું ઓલો નારાયણ ચરણ. હે? અરે તારું સારું થાય. તું નારાયણ ચરણ? હા, સાધુ હતા એ પેલા મૂળીમાં કે હું નારાયણ ચરણ છું. અરે ભલામણ ક્યાં છો તું? તો કે હું ઇન્દ્રલોકમાં છું, દેવ બન્યો છું. આ ઉત્સવ થાય ને ત્યારે અમે બધા દેવો અહીંયા દર્શને આવીએ. ઠાકોરજીની આરતી થાય, આરતીના દર્શન કરીએ. અરે આપણે તો આડકતા આપણને શરમ થાય. એ દેવો આરોટે આપણી સંતોની ચરણરજમાં કે એ ચરણરજ આપણને મળે તો આપણને સીધું અક્ષરધામ મળી જાય. આ દેવલોકમાં છે એના કરતા ઉપર વયું જવાય. આમ ઈચ્છા રાખે ભાગવતનો 5મો સ્કંદ વાંચજો. ઇન્દ્રાદિક દેવો કે છે પ્રભુ અમારું કઈ પુણ્ય હોય તો પૃથ્વી ઉપર ભરતખંડમાં જન્મ આપજો. ભરતખંડમાં ઓસ્ટ્રેલિયા, અમેરિકા નથી કીધું, લંડન નથી કીધું. હો ભાઈ, ધ્યાન રાખજો. એ ભરતખંડમાં અવતારો થાય છે, બીજે ક્યાંય જોયા? એટલે કે સ્વામી અમે આવા સમય ઉત્સવમાં દર્શને આવીએ. એટલે આજ મને એમ થયું કે સ્વામીના દર્શન કરતો જાઉં. એટલે સ્વામી કે હવે ઇન્દ્ર તો મોક્ષ ધર્મમાં એ બધે તો પુરુષ તુલ્ય કીધા છે, તો અહીંયા તો નકામું, તને અક્ષરધામમાં ના સ્વામી અત્યારે અહીંયા બહુ સારું છે. હે સોનાના રત્ન જડિત દિવાલો બધું, ત્યાં કઈ થોડું નથી, સમજ્યા? એવું સુખ ધોમધમ સાહેબી તો ત્યાંય છે, પણ આઈના જેવું સુખ થોડું સારું. પણ અહીંયા તમારા કરતા હેરાન ગતિ વધારે. અસુરો બહુ પરેશાન કરે. એ તો ટીવી ઉપર આવી ગયું છે ને, અસુરીની સાથે યુદ્ધ થાય છે ને કેવા હેરાન થાય છે, ઇન્દ્રપદે વયું જાય છે. એ તો આપણે જોયું છે. તો આપણે આપણા ઘરને તો હાંચવીને બેઠા છીએ. આપણા ઉપર તો કોઈ ચડાઈ કરતા નથી. અને કદાચ પાકિસ્તાન કઈ હરી કરે તો મોદી જોરદાર છે, એટલે એ ચિંતા નથી હવે તો, સમજ્યા? એટલે કે અહીંયા સ્વર્ગમાં સારું છે. એટલે એના ઉપરથી આપણે ખ્યાલ રાખવો. સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનને જાણીને ભજન ભક્તિ કરીશું તો અક્ષરધામમાં પહોંચી જશું.
નહીતર કદાચ આના જેવું થઈ જાય, ક્યાંક બીજે રોકાઈ જવાય. કૃષ્ણના ઉપાસકો એને કૃષ્ણ ભગવાન અનન્યાશ્ચિંત્યંતોમામ એ જના પર્યુપાસતે તેષાં નિત્યભિયુક્તાનામ યોગક્ષેમ વહામ્યહમ. કૃષ્ણ ભગવાન કહે છે કે અનન્યાશ્ચિંત્યંતોમામ, ન અન્ય ઇતિ અનન્ય, મારા સિવાય જેને બીજાનો આશરો નથી. એ જેના પર્યુપાસતે, જે મારી ઉપાસના કરે છે, એના યોગ કહેતા વસ્તુની પ્રાપ્તિ કરાવી. વસ્તુ તો પ્રાપ્ત થાય પણ પાછા લઈ જાય એની એ બીક રહે ને. સમજ્યા? એક જગ્યાએ એક ભાઈ હતા, મહારાજને પ્રાર્થના કરી, મહારાજ દયા કરો ને. મહારાજ કે જે છે એ સારું છે તમારા ભાગ્ય પ્રમાણે, પણ ના મહારાજ કંઈક સુખી થાય તો સંતોની તમારી સેવા થાય ને. વાતું આમ કરે ને પછી તો રૂપિયા બધું મળે, પછી મંદિરે ભૂલી જાય ભાઈ. હું એ તો પછી સ્વામી બહુ હવે એટલા બધા બીજી છે, અહીંયા દુકાન છે ને અહીંયા છે ને અહીંયા છે ને ટાઈમ મળતો નથી, એવું થવા માંડે. પછી શું વાત આપણે ચાલતી હતી? અહીં બેઠા છો ને, શેની વાત આવતી હતી? કૃષ્ણ ભગવાનની અનન્યા ચિંત્યંતોમાં. અર્જુનને ભગવાને કીધું મદિયાજી મામ નમસ્કુરુ મામ એકમ શરણમ વ્રજ. મારા એકને જ શરણે આવી જા. એ ચારે બાજુ નહીં. સમજ્યા? શરણું એકનું. વંદન બધાને કરો, નમસ્કાર બધાને, કદાચ પૂજન કરો તોય બધાને, પણ ધ્યાન ને ભજન એકનું હોવું જોઈએ. રામાયણમાં પણ એમ કીધું રામજીએ, સકૃત એવ પ્રપન્નાય તવાસ્મિતિ ચ યાચતે અભયમ સર્વભૂતેભ્યો દદામ્યતત વ્રતમ મમ. રામાયણ, વાલ્મીકી રામાયણમાં ભગવાન કહે છે કે મારી પાસે સકૃત એવા પ્રપન્નાય, મારો શરણાગત એકવાર થઈ જાય અને પ્રાર્થના કરે કે રામ હું તારો છું, તો ભગવાન કે છે અભયમ સર્વભૂતેભ્યો, દરેક જીવ પ્રાણી માત્રથી હું એની રક્ષા કરું છું. દદામ્યતત વચનમાં, ભગવાન કે હું એને આવું વચન આપી દઉં છું. તો આપણે દ્રઢ આશરો જોઈને આપણે બધા બોલી ખરા, સમજ્યા? તમે હું બધા તમેવ માતા ચ પિતા ત્વમેવ, એ બોલી છે ને. ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ, ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. પ્રભુ તમે મારું સર્વસ્વ છો. હે કઈ છે ને, તમે મારા થયા હું તમારો થયો, બહુ નામી આવો આવો સહજાનંદ સ્વામી. હું બોલે છે તમે મારા થયા ને હું. અને હજી આની બહાર નીકળી ત્યાં ટીન્યો ને એની માને જોવો ત્યાં કોના થઈ જાય છે? ઠાકોરજી કે બસ આટલી વારમાં મારો મટી ગયો ને એનો થઈ ગયો. બહાર જા, ઘેર પહોંચ, પછી તો થાવું. તો મારી પત્ની આવી, મારો દીકરો આવ્યો, તરત છેડા આ બાજુથી જોડીને ઓ બાજુ જોડી દીધા. બોલી ખરા, રે શ્યામ તમે સાચું નાણું, બીજું સર્વે બોલો. તે બીજું દુઃખદાયક જાણ્યું છે. અને ઠાકોરજીને સાચું નાણું જાણ્યું છે. સાચું જો જાણ્યું હોય
તો ઇન્ડિયાથી અહીંયા શું કામ આવવું પડે? ઠાકોર ત્યાં નહોતા, સમય ઉત્સવ્યા નહોતા થતા. અહીંયા કરતા વધારે થાય છે, ટાઈમે વધારે મળે. અહીં તો શનિ રવિવારે મળે ને એમાંય કદાચ ઘણી વાર ન મળે, કારણ કે ઓલા ડોલરમાં આઉટ પાછો થાય ને, હાલો ને ડબલ કરી પાલી ઓવર ટાઈમ કરી આવી. ત્યાં અહીંયા ઓવર ટાઈમ થાય, ન થાય? 1 કલાકને બદલે 2 કલાક કરો તો વધારે ફળ ન મળે. એટલે આપણે બોલી ખરા રહેશે અમે ઠાકોરજી કે કેવા ભૂલતું ભાઈ, બાકી તો ડોલરને સાચું નાણું મહિનું છે. ભગવાન કે કાંઈ વાંધો નહીં, એ કરતાય મારું ભજન કરજો, મારી ભક્તિ કરજો, નિષ્કપટ ભાવે રહીને. અયોધ્યા પ્રસાદજી મહારાજે કીધું છે, શરણે આવે સબહી તરે, એક કપટી ન તરે મહારાજ. શરણે આવે ગમે એવા પાપી હોય, દુરાચારી હોય, અનાચારી હોય, પણ ભગવાનના શરણે આવે, ભગવાન એના ગુના સામે ન જોવે. શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા ન તદેય સદ્ગુણમ અણુમાપ્ય તુલમિ મન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. દીનાનાથ ભટ્ટ કહે છે, સહજાનંદ ગુરુને હું સદા ભજું છું, કારણ કે ભગવાન કેવા છે? શરણાગત પાપ પર્વતમ, પોતાના શરણે આવે એના પાપ કેટલા હોય? પહાડ જેટલા મોટા, ગિરનાર જેવા. સમજ્યા? પણ ભગવાનના શરણે આવે એટલે અણુમપ્ય તુલમિ મન્યતે. શરણે આવે એટલે ભગવાન કે પાપના પહાડને હું અણુ જેટલા જ માનું છું, અને એનામાં અણુ જેટલા ગુણ હોય એને પહાડ જેવા હું માનું છું. એટલા દીનાનાથ ભટ્ટ કહે છે, હું ભગવાનને શરણે આવ્યો છું. તો કપટનો ત્યાગ કરવા પડશે. પાંડવ 5 તરી ગયે, નરે ન તરે કૌરવ સમાજ. એ ન તરી શક્યા, કારણ કે છળ કપટ એ ચાલતું હતું. શકુની જેવા હોય, અહીંયા શું બીજું હોય ભાઈ? એટલે ભગવાનનો દ્રઢ આશરો તો જોશે, એ તો બધાય ભગવાન માંગે છે. અને આપણે પૃથ્વી ઉપરમાં 3 મુખી આ અવતારો, સ્વામિનારાયણ ભગવાન, કૃષ્ણ ભગવાન અને રામચંદ્ર. પરશુરામે છે પણ એ અંશાવતાર ગણાય છે. એ તો તમે હવે યુટ્યુબ ઉપર જોઈ લીધું છે ને, અમે મોઢે વાત કરી તો ન મનાય, એમાં જોયું છે ને તમે. રામચંદ્ર ભગવાને ધનુષનો ભંગ કર્યો, કોઈ નહોતા કરી શકતા. રાવણે વયો ગયો, એનું અભિમાન તૂટી ગયું હતું, અને રામચંદ્ર ભગવાને રમતમાં આમ લઈને કરી દીધું ઊભું, અને દોરી ચડાવી, એમાં 2 કટકા થઈ ગયા. એ કટકા થયા, આ તો શિવનું ધનુષ છે. ભયંકર અવાજ થયો ભાઈઓ, કેટલો અવાજ થયો હશે. જનકપુરીમાં આ તૂટ્યું, અને મહેન્દ્ર પર્વત ઉપર ઠેઠ બેઠા હતા પરશુરામ. આખું જેમ ધરતીકંપ થાય ડગે ને એમ બધું ડગવા માંડ્યું હતું. ઓલા પરણવા આવ્યા હતા ને સીતાને ધનુષ તોડવા, એ તો ગોથા ખાઈને હેઠા પડી ગયા હતા. ધનુષનો ભંગ થયો ત્યાં, અને ધુઆ ફુઆ નાખતા આવ્યા ભાઈઓ પરશુરામ. મારી નાખું, કાપી નાખું, તોડી નાખું, ફોડી નાખું. કયો છે મારા શિવના ધનુષને તોડનારો. આવ્યા ને એટલે આ બીજા જે યુવરાજો બધા હતા ને, રાજકુમારો રાજાઓ, એને તો એ તો સમજી ગયા. એને તો 2 ચાલુ થઈ ગયા નેત્રની ઘટન, કે આ માર્યા વિના નહીં મૂકે. 21 વાર મારી છે, અને એકલાય શસ્ત્રાર્જુનને કાપી નાખ્યા. 1000 હાથ બધા એમાં આમ કરી કવાડાથી એકલાય. હવે આપણે આ મૂકે એટલે એ તો ગભરાઈ ગયા બધા. રામચંદ્ર લક્ષ્મણજી સ્થિર ઊભા છે, અને જરાય ભય નથી, શાંતિથી ઊભા છે.
એ લક્ષ્મણ ને રામ કઈ સામાન્ય છે? લક્ષ્મણ એટલે શેષ નારાયણ છે. 50 કરોડ પૃથ્વીનું પીઠ છે, અષ્ટ આવરણે સહિત. એ મસ્તક ઉપર છે, પણ એને રાયના દાણા જેટલે વજન લાગતો નહીં. આપણે 7:15 થયા છે, ક્યાં લગી વાંધો નથી? 7:45 સુધી ને, બરોબર. એટલે મને ખબર હોય તો પછી મારે નહીં આમ ચાલુ થઈ જાય ને તમે પછી હા એવું થાય તો તકલીફ થાય ને, પછી વધારે પીરસાઈ જાય તો એ નકામું થાય. પછી શું વાત ચાલતી હતી? હા બરોબર છે, ધનુષની. શિવ ધનુષ તોડ્યું રામજી. પરશુરામ આવીને ઉભા રહ્યા. કોણ છે આ શિવ ધનુષ ને તોડનારો? મને ઓળખો છો? 17 વખત આ પૃથ્વી ક્ષત્રિય રહિત કરનારો હું પરશુરામ. જોઈ છે મારી ફરસી. આમ કેટલી વાર બોલ્યા પણ કોઈ ઉકારો ન કરે સભામાં. ભાઈ હું આખી સભા સ્તબ્ધ. એમાં દ્રુપદ રાજા ને એના રાણી ને એ બધા તો એવા ગભરાઈ ગયા કે માન ધનુષ તૂટ્યું, ચિંતા હતી. અને તૂટ્યું વરમાળા પહેરાવાનો સમય થયો ને ત્યાં આખી આવીને ટપકા. એ તો બિચારા એવા ધ્રુજે, હવે શું થશે? આ તો બધાને કાપી નો નાખે. એક નીડર થઈને 2 વ્યક્તિ ઊભા છે, લક્ષ્મણ અને રામજી. બાકી તો બધા ધ્રુજે ગભરાઈને ગયા છે. પછી લક્ષ્મણ થી ન રહેવાનું. સમજ્યા કે હું ક્યારના મૈંડા છો? અને મહાત્માજી તમારે આ કવાડો રાખવાની કઈ જરૂર ઋષિઓને? તો કે તારા જીવાને મારવા માટે. પણ તમારે કવાડો રાખવાની જરૂર જ નથી. તમારી જીભ જ કવાડાનું કામ કરે છે. આવ્યા ત્યારથી મારી નાખું, કાપી નાખું, આમ કરું તેમ કરું, હું આવો છું ને તેવો છું. હવે આવા ધનુષ તો મેન મારા ભાઈ રામે નાના હતા ને રમતમાં કઈક ભાંગી નાખ્યા. એમાં તમારે મહત્વ ન જાય. અને સંત મહાત્મા થઈ અને આવા ધનુષમાં આટલો મમત્વ? અરે આ છે કોણ? મારી નાખું. જોઈ મારી ફરસી, તને મારો ડર નથી? બાકી કાપવા ગયા ને એને ત્યાં રામજી આવીને ઉભા રહ્યા. મહાત્માજી એનો દોષ નથી, તમારો ગુનેગાર હું છું. મેં ધનુષ ભાંગ્યું નથી, પણ ચડાવવા ગયો ને ભાંગી ગયું છે. એમ વળી પાછો તું ભાંગ્યું નથી એમ ભાંગ્યું છે. અને પાછો કે ભાંગ્યું નથી, ભાંગી ગયું છે. મારું શિવનું ધનુષ એવું નમાલું છે કે ભાંગી જાય એમ? ભાંગ્યું નથી. ચાલ આવી જા મારી સામે યુદ્ધ કરવા. ત્યાં ના પાડી. રામજી કે મુનિ મહારાજ આ ઋષિનો ડ્રેસ છે તમારે. અમે સૂર્યવંશી રાજાના રાજકુમારો છીએ. અમે ગોબ્રાહ્મણ પ્રતિપાળ છીએ. ગાયની રક્ષા કરવા માટે અમે ન્યોછાવર થઈ જઈએ. બ્રાહ્મણની રક્ષા માટે અમે મરી જવા તૈયાર છીએ. સંત મહાત્માના માટે અમે મરવા તૈયાર છીએ. તો ઋષિ મુનિઓની સાથે યુદ્ધ ન થાય. તું મને ઋષિ સમજે છે? રામચંદ્ર ભગવાન કે તો પછી આતતાઈને મારવામાં દોષ નથી, એમ લખ્યું છે. તો હથિયાર ધારણ કરીને સામે આવ્યો હોય મારવા, કે સ્ત્રીનું હરણ કરીને લઈ ગયો હોય, કે વિષના મંત્ર જાપ કરીને વિષ નાખનારો હોય, આવા 10 આતતાએ કીધા છે શાસ્ત્રોમાં. તો કદાચ યુદ્ધ કરવું પડે તો વાંધો નથી, તો આવી જા મારી સામે. કે કાંઈ વાંધો નહીં. રામચંદ્ર ભગવાને ધનુષ લીધું. સમજ્યા? પરશુરામે કીધું કે આ ધનુષ તોડ્યું, હવે મારી પાસે આ બીજું ધનુષ છે, એને તોડ જોઈ, ખબર પડે તારી આને ઉપાડી શકસ. પબ્લિક તો બિચારી સમજતી નહોતી રામને કા ભગવાન છે. એ તો બધા મૂંઝાયા કે આ નહીં તૂટે તો શું થશે.
અરે તું આ ધનુષ ઉપાડી જ નહીં શકે, પણ કે લાવો તો ખરા. એના હાથમાંથી લીધું ભગવાને કે ચડાવ હવે આના ઉપર પણસ, અને રામચંદ્રજીએ ચડાવી. પણ રામચંદ્રજીએ પરશુરામના હાથમાંથી લીધું ને, એટલે જે ભગવાને એમાં પાવર રામે મૂક્યો તો સમજ્યા, એ ખેંચી લીધો. આ લાઈટ ગમે એવી વાયડાઈ કરે પણ અહીંયા ફ્યુઝ ઉડી જાય તો કઈ ચાલે? તે એમ છે બધું ઉપર સમજ્યા. ભાગવત વાંચ્યો પહેલો ને બીજો અધ્યાય. એ તે ચાંસ કલાપંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. કોઈ અંશાવતાર કીધા છે, કોઈ કલા અવતાર કીધા છે, કોઈ આવિર્ભાવ અવતાર કીધા છે. બધાય અવતાર સરખા નથી. આપણે માની બધાય સરખા હે. આ તો હવે તમારે અમે બે અમારા બે એમ થઈ ગયું છે. પહેલાના જમાનામાં તો જુઓ, અમારે વાંકાનેરમાં 12 ભાઈયા કહેવાય છે. તે 12 ભાઈ હશે ત્યારે કહેવાતા હશે ને. તે 9 ને 8 ને ઈ તો હતું જ. 5 હાથ તો સામાન્યમાં ગણાતું એ જમાનામાં, સમજ્યા. આ તો હવે આ બધું થઈ ગયું. યાદવો કેટલા હતા? એટલા તો કનૈયાના 56 કરોડ તો યાદવ યદુવંશી, ભોજવંશી જુદા, વૃષ્ણિવંશી જુદા. સમજ્યા. એમ કરતો તો મોટો આંકડો થાય, પણ બધાનું પોષણ કનૈયો એકલો કરી શકતો, કરતા ને. એટલે ભગવાન છે રામચંદ્ર ભગવાને શક્તિ મૂકી હતી. હવે બધા આપણે હરખા જાણતા હોય તો પછી પગમાં પડી ગયા કે નહીં પરશુરામજી? છે ને, રામાયણમાં ટીવી ઉપર આવી ગયું છે ને. તો એ ખોટું કીધું છે? એ વિદ્વાનો તો હશે ને, બધા કાર્યકર્તાઓ પગમાં પડ્યા કે નહીં? કે હવે ભગવાન આવી ગયા, પણ ભગવાન કે ચડાવી દીધું છે. હવે આ તો ચલાવવું પડશે તમારી ઉપર, કારણ કે તમારી સામે યુદ્ધનું હતું. તમે લલકાર્યો છે મને. બોલો ક્યાં નામ મારું? લાચાર થઈ ગયા પરશુરામ. એ સમર્થ છે, ભગવાનનો અવતાર છે, સામાન્ય તો નથી. એને કંઈક ને ઠેકાણે પાડેલા છે, પણ રામથી તે મોટા નથી ને. એટલે એ વખતે પછી કે મારી આવવા જવાની શક્તિ છે એ ન હરશો. તો કે તમારા તપને હરી લો. હા, એ હરી લ્યો. એ આવવા જવાની ગતિ કેમ ન રોકી? એ ખ્યાલ છે? પૃથ્વી ઉપર રોકાઈ ન શકે એનું કારણ આ સમગ્ર પૃથ્વી ક્ષત્રિયો પાસે હતી, એમને લઈ લીધી પોતે અને બ્રાહ્મણોને સોંપી. દાન કરી દીધું ભૂદેવોને. હવે જે દાન કર્યું અહીંયા પછી વપરાય ખરું? એટલે આવે ખરા, હરી ફરીને વયા જાય મહેન્દ્ર પર્વત ઉપર, રોકાય નહીં જાજી ટાઈમ. સમજ્યા. કોઈ કારણસર આવે તો પછી બાણ એવી જગ્યાએ ફેંકવું કે જ્યાં પછી બહુ વનસ્પતિ કેવું થાય નહીં. એ ટીવી ઉપર આપણે જોયું છે. પછી પગે લાગીને વયા ગયા ને, તો ફેરફાર તો છે જ ને. 24 અવતારો છે, એમાં પહેલો અવતાર કયો છે ખબર છે? બ્રહ્માએ સર્જન કર્યું એમાં. અલા ભગવાનના પહેલા અવતારમાં કોણ છે? સનકાદિકો. તો સનકાદિકોને ક્યાંય મંદિર છે? તેનું કોઈ ભજન કરે છે? તો બધા અવતાર સરખા હોય તો એના મંદિર હોવા જોઈએ ને. છે ક્યાંય? તેનું કોઈ ભજન કરનારા કોઈ દેખાય છે હરિનો લાલ કે હું સનકાદિકનું ભજન કરું છું? તે નારદજીએ ભગવાનના અવતારમાં 24 અવતારમાં ગણાય છે. તો એના ક્યાંય મંદિરો છે?
તો એનું ભજન એ કોઈ કરનારા છે? એના શાસ્ત્ર રચાયા છે? પૃથ્વી ભગવાન કહેવાય છે, પણ અમુક આવિર્ભાવ અવતારો અમુક કાર્ય પૂરતા હોય. શું? લોઢાનો ગોળો હોય ને એ કાળો હોય ને ઠંડો હોય, એ અગ્નિનું કામ કરે, પણ એને અગ્નિમાં નાખો પછી લાલ ચોળ થઈ જાય કે નહીં? પછી જ્યાં મૂકો અહીંયા અગ્નિ લાગે કે ન લાગે? ગરમ હોય ને, ઠંડો ન હોય, પણ એ ગરમ ક્યાં લગી રહે? એની ગરમી ક્યાં લગી કામ કરે? એમાં અગ્નિનો આવિર્ભાવ છે ત્યાં લગી. ધીમે ધીમે પછી અગ્નિ વયો જાય, પછી ટાઢો થઈ જાય ને. આમ છે બધું, સમજ્યા? એટલે અવતારો તો 24 કહેવાય છે, 10 મુખ્ય કહેવાય છે, પણ એમાંય મત્સ્ય અવતાર છે, કૂર્મ અવતાર છે, નૃસિંહ અવતાર છે, વામન અવતાર છે. આ બધાય આપણી પૃથ્વી ઉપર નથી થયેલા. એ ઇન્દ્રલોકમાં ન્યા થયેલા કે છે, સ્વર્ગમાં સમુદ્ર મંથન કરવું તું ને આ બધું હતું. સમજ્યા? હિરણ્યાક્ષને મારવો તો હિરણ્યકશિપુને, એટલે નૃસિંહ ભગવાન પ્રગટા. પણ એ આ હિરણ્યકશિપુ એટલે આપણા કરતા બ્રહ્માનો નજીક છે પાછો. સમજ્યા? એ ભૂલતા નહીં. બ્રહ્માના મરીચી, મરીચીના કશ્યપ અને કશ્યપનો હિરણ્યકશિપ. બ્રહ્માની નજીક થયો કે નહીં? કેટલી પેઢી થઈ છે ને? 4થી પેઢીમાં. પ્રહલાદ 5મી પેઢીમાં આવ્યો. આપણી તો કેટલી પેઢી હશે કઈ ખબર નથી. સમજ્યા? અને હિરણ્યાક્ષ કહો તોય ભલે, હિરણ્યકશિપુ કહો તોય ભલે, રાવણ કયો તોય ભલે, કુંભકર્ણ કયો તોય ભલે. શું? અને કૃષ્ણ અવતારમાં દંતવક્ર અને શિશુપાલ, આ ભગવાનના ભક્તો જ હતા, ભગવાનના પાર્ષદો જ હતા ને. વૈકુંઠના દરવાજે ચોકી પહેરો કરતા હતા, પણ સંતનો અપરાધ કર્યો તો અસુર બની ગયા. કેવા મોટા અસુર થયા પાછા, જોરદાર, ભગવાનના વિરોધી થયા ને. કારણ શું બન્યું? સંતનો અપરાધ. તો આપણે આ ધ્યાન રાખવાનું ને પાછું, કે આપણે ભગવાનના નજીક તો પહોંચી ગયા છીએ, પણ કોઈ આચાર્યનો, સંતનો કે આ ભક્તનો અપરાધ થયો તો આપણે એમાં નો ધકેલાઈ જાય, એમાં નો નામ આવી જાય. એ ક્ષણે ક્ષણે આપણે ધ્યાન રાખવું પડે પાછું, કે કોઈનો અપરાધ થતો નથી ને. મહારાજ કે જે કાંઈ સુખી થયા છે, વચનાત્મા મહારાજ કહે છે, આ અગ્નિ છે, સૂર્ય છે, આ બધા શક્તિ પાયમાં છે, એનું કારણ હોય તો ભગવાન અને સંતનો રાજીપો. અને જે દુઃખી થયા છે એ ભગવાન અને સંતના અપરાધ કરીને થયેલા છે. માટે મહારાજ કેથી ચેતતા રહેવું. એટલે કોઈ પણ અવતાર સારા છે, સાચા છે, ખોટા નથી, એની નિંદા પણ ન થાય. શું? પછી ગણપતિ હોય તોય ભલે, શિવજી હોય તોય ભલે, હનુમાનજી હોય તોય ભલે, માતાજી હોય, કોઈ પણ હોય, એ એના ભક્તોની ઈચ્છા પૂરી કરી શકે છે, એને એ આપી શકે છે, એનામાં એ શક્તિ છે. વાંધો ક્યાં આવે છે? કલ્યાણ જોતું હોય, મોક્ષ જોતો હોય, ત્યાં બધા અટકી જાય છે. મુચકુંદ રાજા છે ને, દેવોને મદદ કરવા ગયા હતા. શું? પેલા આપણા બધાય છે ને રાજાઓ કોઈ સામાન્ય નહોતા, પબ્લિક સામાન્ય નહોતી. ભગવાનનું ભજન, કીર્તન, સત્સંગ કરીને એવા બળવાન બનતા ક્યાંયથી સીધા પહોંચી જાય સ્વર્ગમાં. તે અહીંયા તકલીફ હશે અને અહીંથી જતા હશે તો એના કરતા એના કઈ જોરદાર તો હશે ને. તે સ્વર્ગવાળા કરતા બળ વધારે આવ્યું, કેને લીધે આવ્યું? ભગવાનનું ભજન કર્યું,
બ્રહ્મચર્યનું પાલન કર્યું છે, નીતિ નિયમનું પાલન કર્યું છે, અને ઉપરવાળા એ નથી કરી શકતા એટલે દૈત્યોથી એ પરાભવ પામે છે. પછી અહીંયા મદદ માગે. એ પ્રમાણે દશરથ મહારાજે ગયા હતા મદદ કરવા માટે. સમજ્યા? દેવોને આજે કઈ કઈને વરદાન આપ્યું ત્યાં ઉપર આપ્યું છે. એમાં મૂર્છા ખાઈને પડી ગયા દશરથ મહારાજા. રથનું પૈડું નીકળી જવાની તૈયારી. ત્યારે કઈ કઈ ક્ષત્રિયાણીઓ છે ને બધા એ સામાન્ય નહોતા એ વખતના, એ યુદ્ધની નીતિને જાણતા, યુદ્ધ કરતા. એટલે રથને લઈ જાય છે અને એમાં આંગળા ભરાવી દીધા, લોહી લુહાણ આંગળા થઈ ગયા. એ મૂર્છામાંથી જાગ્યા દશરથ મહારાજ અને માગવાનું કીધું એટલે 2 વરદાન માંગ્યા કે 2 વરદાન મને આપજો, પણ અત્યારે નથી જોતા, સમય આવે ત્યારે માગી. એ તો હવે રામાયણ તમે જોઈ લીધી છે, તેમાં બહુ પિષ્ટ અને પિષ્ટ કરવાની જરૂર નથી, એ તો જાણો છો બધા. તે ઉપર આપેલા હતા વરદાન. અર્જુન ઇન્દ્રલોકમાં ગયો હતો, 1 વર્ષ રોકાયો હતો. આ બધું છે ને શાસ્ત્રમાં. એટલે એ લોકો અહીંયા આવતા, યજ્ઞ કરવા ત્યારે અહીંયા આવતા. દક્ષએ ક્યાં યજ્ઞ કર્યો હતો? પાર્વતી એમાં સતી હોમાઈ ગયા. કંદલખમાં ને છે જ ને, યજ્ઞ કરવા ત્યારે એ લોકો અહીંયા આવતા. એટલે બહુ હળી મળીને હતું આપણે ને એમને. સમજ્યા? પછી આ બદલાયું ક્યારથી એ ખબર છે? જો એક એવો અમે ભણતા હતા ને એમાં સંસ્કૃતમાં એક વાત આવતી. એક જંગલમાં વાંદરો અને માણસ બે હતા નીચે. એમાં સિંહ આવ્યો. સિંહ દોડ્યો એટલે વાંદરો ઉપર ચડી ગયો ને આ ભાઈ ઉપર ચડી ગયા. સિંહ કે આ ઉપર ક્યાં લગી રહ્યા છો? હમણાં નીચે પડવાના છો ને, ઊંઘ આવશે ક્યાં જશો? એટલે વાંદરાને તો હજી વાંધો ન આવે ભાઈ, હોય દાળ પડી હોય તો મૂકે નહીં, પણ પક્ષી જેવું તો એનું નહીં. પૃથ્વીમાં જ એને ફરવાનું હોય એટલે પૃથ્વી તત્વ પ્રધાન હોય તો એ કદાચ પડી પણ જાય. હવે સિંહ નીચે નીચે રહ્યો કે એકાદો પડે એટલે નાસ્તો કરી લેવાનો. બોલા 2 ઉપર વિચાર કરે કે હવે આપણે 2 જાગી ઠીક નહીં. સમજ્યા? એક ઊંઘી જાય, એક જાગીએ. હા, એ વાત સાચી. એટલે 2ને ઊંઘે થઈ જાય. એટલે માણસ ને વાંદરો કે તમે સુઈ જાઓ, હું જાગું છું. પછી 12 વાગ્યા પછી હું જાગે, તમે જાગજો, હું સુઈ જાય. કે હા, એ વાત સાચી. એટલે પછી આ નક્કી કર્યું, વાંદરો જાગે છે, માણસ સુઈ ગયો છે. બોલો હેઠેથી સિંહ કે હવે તારે નાને હું લેવા દેવા ભાઈ? તું વનવાસી, વનમાં રખડનારો, આ ગામડામાં રહેવા વાળો, હવે આને તારે શું સંબંધ હોય? ઊંઘમાં છે, દેને ધક્કો, નાખને હેઠો, એટલે હું લઈને વયો જાઉં તુંય બચી જા. વાંદરો કે ના, એ ન થાય. મેં વિશ્વાસ આપ્યો છે એને, હું તારી રક્ષા કરી, વિશ્વાસઘાત ન કરાય. પછી 12 વાગ્યા એટલે આ ભાઈને જગાડ્યા. આઈના નહોતા કે હવે તમે જાગો અને હું આરામ કરી છું, આ કે સુઈ જાઓ. એ કલાક થઈ અને વાંદરો ઘસઘસાટ ઊંઘવા માંડ્યો, નાકોડા ટેડવા માંડ્યો. એટલે સિંહ બોલ્યો કે હવે આ વાંદરો હવે તારે નાને શું સંબંધ? તારે કાંઈ આની હારે લેવા દેવા નહીં. એ વનમાં રખડનારો, તું ગામમાં રહેનારો. તારે બચવું હોય તો એક ચાન્સ છે, એ તો ઊંઘે છે, એમ ધક્કો મારી નાખે છે. હું એને લઈને હાલતો થઈ જાઉં, તને કાંઈ નહીં કરું. અને વિચાર કર્યો તો આઈડિયા સારો છે. દાંત કાઢો ભલે, પણ આવું ક્યાંય કરતા નહીં તમે. વિશ્વાસઘાત કોઈનો ક્યારે બાયુભાઈ, કોઈ ધ્યાન રાખજો. દગો કિસકા સગા નહીં, દગે માર્યો
દાવો રાજપુરી રાજકારણ છે રીછે મારો બાવો આવી સાખી છે દગો ન કરાય. આ ત્યારથી ઉપરવાળા સમજી ગયા કે આનો વિશ્વાસ ન કરાય. ત્યારથી દેવો પછી આવતા બંધ થઈ ગયા અહીંયા કે હારા દગાખોર થઈ ગયા છે એટલે સંબંધ છોડી દીધા છે. મુચકુંદ રાજા છે ને એ મદદ કરવા ગયા હતા દેવોને. દેવો બહુ પરેશાન કરતા હતા, સેનાપતિ હતા નહીં કોઈ. એટલે પછી મુચકુંદ રાજાને બોલાવ્યા. એ ત્યાં ગયા અને યુદ્ધ કરીને બધાને નાશ કર્યો અસુરોનો, ભાગ્યા ભય પામીને. પછી કાર્તિક સ્વામી જ્યારે મોટા થયા અને દેવોને સેનાપતિ મળી ગયા, પછી મુચકુંદ રાજાને કે હવે તમારે જવું હોય તો જાઓ, તમારે કઈ જોતું હોય તો વરદાન માંગો અમે આપીએ. એટલે મુચકુંદ રાજા કે હવે વરદાનમાં તો મને મોક્ષ આપો. ત્યાં અટકી ગયા બધા ભાઈ. મોક્ષના દાતા તો અવ્યય એવા જે વિષ્ણુ એ આપી શકે. હવે વિષ્ણુની પાસે પણ શબ્દ શું વાપરો? અવ્યય એવા વિષ્ણુ. ત્યાં શબ્દની જ મારામારી છે ને, શબ્દ ઉપર જ છે બધું. બ્રહ્મા કહેવાય, બ્રહ્મા તમે નહીં. બ્રહ્મા એટલે જે સર્જન કરે એ બ્રહ્મા. એનું મોટું સર્જન છે, તમારું નાનું છે. તમે સર્જન નથી કર્યું. તમે પેલા એક જ હતા ને, પછી એક ડબ્બો લગાડી દીધો પાછો મોટા થયા એટલે ચતુર્ભુજ થઈ ગયા પાછા તમે. દ્વિભુજ હતા એમાંથી ચતુર્ભુજ માંથી પાછા ષષ્ઠભુજ થયા, એમાં પાછા અષ્ટભુજ થયા. એક ટીનીઓ ને ચકુડી. અને એનું પોષણ કોણ કરે છે? તમને જ કરતા. કેમ અહીંયા રવિવાર સિવાય નથી આવતા? એના માટે જ કરો છો ને કે મારા માટે કરો છો? કે ઠાકોરજી માટે આ દોડાદોડી કરો છો? તો તમે બ્રહ્મા નહીં. તમારું નાનું કુટુંબ છે, એનું આ વિશાળ છે. આપણામાં મહારાજે વટાંચમાં લખ્યું છે પંચ અલ્પ મહાભૂત છે. આપણામાં બહુ વિશાળ શક્તિ નથી. તે વિરાટાદિક છે, ઇન્દ્રાદિક દેવો છે, બ્રહ્માદિક દેવો છે. એમાં પંચ મહાભૂત મોટા છે, સમજ્યા? એનામાં એના રાજ્ય પૂરતી એનામાં શક્તિ છે. એનું બધું અહીંયા બેઠા બેઠા એ જાણે છે. આપણે આપણા ખિસ્સામાં શું છે એ ઘણી વાર ભૂલમાં ખબર નથી હોતી, સમજ્યા? કારણ કે ટીનિયાએ કાઢી લીધા હોય ડોલર ને આપણે એમ કે અંદર પડ્યા છે. ખબર હોય છે ખિસ્સાની એ? તે બ્રહ્માદિક ઈશ્વરો છે, શિવ છે, વિષ્ણુ છે, બ્રહ્મા છે. એ પોતે સર્જન કર્યું છે ને, એનું બધું સચોટ જાણે છે ક્યાં શું ચાલી રહ્યું છે. આપણે અહીંયા હોય એટલે ઘેર હું એટલે કાંઈ ખબર નથી. એટલી એનામાં મહાન શક્તિ છે, પણ અતિ મોટા એ નથી. શું એ બ્રહ્મા વિષ્ણુ ને મહેશ એ ક્યાંથી થયા છે? ભાગવત વાંચજો. બીજો સ્કંદ છે, છઠ્ઠો સ્કંદ છે, તૃતીય સ્કંદ છે. જગતનું સર્જન થયું એમાં બ્રહ્મા છે, વિષ્ણુ છે, મહેશ છે. સ્કંદ પુરાણ વાસુદેવ મહાત્મ્ય વાંચજો, સમજ્યા? શિવજી અહીંયા ભ્રકુટીમાંથી થયા છે. તૃતીય સ્કંદમાં ભાગવતમાં કથા આવે છે. વિષ્ણુ ભગવાન હૃદયમાંથી થયા છે. એમની શક્તિઓ એ બધી અહીંયાથી થયેલી છે. અને બ્રહ્માની તો બધાને ખબર છે. વિષ્ણુ ભગવાન હુતા હોય ને એ નાળમાં કમળ છે ઉપર બેઠા છે ને, થયા છે ને. તેની ઉત્પત્તિ થઈને તે જન્મ ના જાય તે મૃત્યુ. જેનું જન્મ છે એનું મૃત્યુ પણ છે. હવે બ્રહ્મા વિષ્ણુ મહેશ શેમાંથી થયા? તો વિરાટ નારાયણ માંથી થયા ને. તો વિરાટ એ બ્રહ્મા કહેવાય ને, એને આ બધાનું સર્જન કર્યું ને. એ બ્રહ્મા સુધીનું જે સર્જન થયું એને ભાગવતના દ્વિતીય સ્કંદમાં પાદ્મકલ્પ કીધું. શું?
બ્રહ્માને નીચેનું બ્રહ્માએ કર્યું, એ પાદ્મકલ્ક કરી કમળ થયું ને એમાંથી આ સર્જન કર્યું બ્રહ્માએ બધું. અને એના પહેલા જે થયું છે સમજ્યા, જે પ્રધાન પુરુષથી, હવે હું પહેલેથી વાત કરું એટલે તમને ખ્યાલ આવી જાય. આ બધું બખડ જંતર કેટલું લાંબુ છે ખબર છે? અત્યારે તમારે જોવું હોય ને તો યુટ્યુબમાં કબીરવાલાનો સમા આપણું તો છે જ, એનાથી આપણે પરવયા ગયા છીએ, પણ એ કબીરવાળા અક્ષર સુધી તો પહોંચ્યા છે. એ રામને માને છે પણ એ દશરથ પુત્ર રામને નહીં, એ આત્મા રામ માને છે, નિરાકાર માને છે. જે આપણે દશરથ પુત્ર રામજીને માનીએ છીએ, આટલો ફેર છે. પણ એ ત્યાં સુધી પહોંચ્યા. તમે યુટ્યુબમાં જુઓ તો ખરા, તમને ત્યારે ખ્યાલ આવશે. આપણા જે બધા આ કથાકારો છે ને એના ફોટા એને મૂક્યા છે કે અત્યાર સુધી આ બધાએ તમને સમજાવ્યું એ ખોટું છે, પછી સંવાદ ચાલે છે ત્યારે આપણા જ શાસ્ત્રોમાંથી બતાવે છે. અને શાસ્ત્રોમાં લખ્યું છે, દેવી ભાગવતમાંથી બતાવે, જો બ્રહ્મા વિષ્ણુ મહેશ કહે છે અમે તો શક્તિના પુત્રો છીએ. ત્યારે આ બધા કથાઓ સાંભળવા વાળા આંચકાઈ જાય ને કે આ તો અમને ખબર નથી કે તમારા ગુરુએ ક્યાં સમજાવ્યું છે. બધું એક જ છે, બધું એક જ છે, બધાને પિતા ને બધા સર્જનાર કહી દીધા છે. તે અક્ષરધામમાંથી મહારાજે સંકલ્પ કર્યો, અક્ષરાધિપતિ, જે વેદમાં ઉપનિષદમાં આવે છે, અક્ષરાત પરતઃ પર, અક્ષરથી પણ પર, મુક્તો છે એનાથી પર, અક્ષરાતી પુરુષોત્તમ નારાયણ ભગવાન બિરાજે છે. જે વેદમાં કીધું એકમેવમ અદ્વિતીયમ બ્રહ્મ, એક જ અદ્વિતીય બ્રહ્મ છે, એના સમાન કોઈ નથી, અપ્રતિમ છે, એના જ પ્રતિમા એની તુલ્ય થાય નહીં. એટલે અપ્રતિમ કીધું એટલે નિરાકાર માનવા માંડ્યા મૂકે કે પ્રતિમા નથી. પ્રતિમા નહીં, અપ્રતિમ એટલે એના તુલ્ય કોઈ છે જ નહીં. એની નીચે ઘણું છે, ઉપર નથી કોઈ. એમાંથી જે એક પુરુષ ઊભો થયો, માયાની સાથે કાળે સંપ કર્યો એટલે જોડાયો. 12મું વચન તો વાંચ્યો પ્રથમ, એટલે એને પછી અનંત કરોડ પ્રધાન પુરુષનું સર્જન કર્યું. હવે અક્ષરવાળાએ જે મૂળ પુરુષ ને મૂળ પ્રકૃતિ એ ઉપર છે ને, એ એક જ છે. એ બંનેએ સર્જન કર્યું કોનું? અનંત કરોડ પ્રધાન પુરુષનું. પ્રધાન એ માયા છે, સ્ત્રી છે, પુરુષ એનો પતિ છે. અનંત કરોડ, હવે જેટલા સર્જા એટલા બ્રહ્માંડો છે. હવે એમાંથી પછી શું થયું? મહત્તત્વ થયું. મહત્તત્વ જેને વાસુદેવ કહેવાય છે, એ વાસુદેવના અંશ છે. અને ઉપનિષદોમાં એમાં આવે છે ને, એકોહમ બહુશ્યામ પ્રજાએ, ભગવાન કે હું એક છું અનેક રૂપે થાઉં. તો એક હતા એટલે કહે છે ને, ઈ અનંત કોટી પ્રધાન પુરુષ છે. એમાં એકની વાત કરી એટલે બધામાં આવી જાય ને, બધા એ પ્રમાણે છે. એટલે ઈ જે મહત્તત્વ છે એમાંથી 3 પ્રકારનો અહંકાર થયો. આ શાસ્ત્રને સમજ્યો ભાઈ, જ્ઞાન માર્ગ તો સમજવો પડે, સમજ્યા? એ વખતે 3 પ્રકારનો અહંકાર શેમાંથી થયો? મહત્તત્વમાંથી. તો મહત્તત્વ આ 3 પ્રકારનો અહંકાર સર્જ્યો ને, તો એ બ્રહ્મા કહેવાય કે નહીં? હવે 3 પ્રકારનો અહંકાર એટલે સાત્વિક, રાજસ અને તામસ અહંકાર. આનું સર્જન થયું. હવે ઈ કોણ છે? પાછા આ બધા મૂર્તિમાન છે. એમાં જે સત્વગુણ છે એ પ્રદ્યુમ્નજી છે, રજોગુણ છે અનિરુદ્ધજી છે, અને સંકર્ષણ એ શેષનારાયણ છે. જે રામાવતારમાં લક્ષ્મણ રૂપે હતા, કૃષ્ણ અવતારમાં બળદેવ રૂપે હતા, એ તો આપણને ખ્યાલ છે ને.
હવે ત્યાં ચાર છે, એક વાસુદેવ, અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન અને શંકર્ષણ. હવે ઈ જે છે એમને પાછું સર્જન કર્યું, 24 તત્વો થયા. સમજ્યા? જે 24 તત્વો આપણી અંદર છે, શ્રોત્રત્વ, ચક્ષુ, રસના, ઘ્રાણ, વાક, પાણી, પાદ, વાયુ ને ઉપસ્થ, મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર, આ બધું છે ને. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ, પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ, આ 24 તત્વો થયા. હવે કરવું શું? કાંઈ કરી શકતા નથી એકલા. તમારે ઘણી વાર એવું થાય, એક ભાઈ કે મારી પાસે રૂપિયા ઘણા છે બાપ દાદા, પણ બુદ્ધિ નથી, હું કરવું હોતું નથી. તે બીજો કે મારે ઈ તકલીફ છે, ટકા નથી. બુદ્ધિ તો જોરદાર છે. તો કે આપણે હું પૈસા આપું, તમે બુદ્ધિ વાપરો. તે બીજો કે મારી પાસે બુદ્ધિ ઓછી છે, પૈસો નથી, પણ માણસો બહુ છે. તો કે તું માણસો લાવ. એટલે આપણે સર્જન કરીએ. સમજ્યા? એટલે એમ કરીને આ 24 તત્વો ભેગા થયા. એમાંથી વિરાટ નારાયણનો દેહ થયો. આ જે પુરુષ સૂક્તમાં બોલાય છે ને, ઓમ સહસ્ર રેખા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાદ સભૂમિ ગુમ, આ જે પુરુષ સૂક્ત છે આ વિરાટ નારાયણનું છે. એ વિરાટ નારાયણ સર્જાના ભાગવતનો બીજો સ્કંદ વાંચજો તમે તો ખબર પડશે તમને. ભાગવતમાં મહત્ત્વથી વાત કરેલી છે, એની ઉપરનું નથી. પ્રધાન પ્રકૃતિ સુધીનું છે, ઉપરનું નથી આવ્યું. મેં વાંચ્યું એમાં ક્યાંય. હવે એ 24 તત્વ ભેગા થયા એટલે વિરાટ નારાયણનો દેહ થયો. એના ઇન્દ્રિયો હતા, આત્મા હતો, દેવોએ બધાએ પ્રવેશ કર્યો, પણ નોંધતી સ્ટદ ભાગવતમાં કપિલ ગીતા વાંચ્યું. એ વિરાટ નારાયણ એમના જળમાં પડ્યા ગયા, કાંઈ ન કરી શક્યા. આમ આંગળીએ જેમ કોમારમાં જાય કાંઈ ન કરી શકે એ પરિસ્થિતિમાં છે. ભાગવત કહે છે, હું નથી કહેતો. પછી એમાં જે અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ, જે એકમેવ દ્વિતીયમ બ્રહ્મ છે, એમને પોતે મૂળ રૂપે ન આવ્યા, પુરુષ રૂપે એમાં પ્રવેશ કર્યો એટલે એની ક્રિયા કરવા સમર્થ થયા. અને એમને નાભીમાંથી બ્રહ્માને સર્જ્યા, હૃદયમાંથી આ વિષ્ણુ વગેરે થયા, ભ્રકુટીમાંથી શિવજી વગેરે થયા. આવી રીતે આ સર્જન થયું. તો એ વિરાટ નારાયણને બ્રહ્માનો કહેવાય. એની ઉપર છે મહત 24 તત્વ, એ બ્રહ્માનો કહેવાય. એની ઉપર છે વિરાટ આ પ્રધાન પ્રકૃતિ. એટલે ઘણીવાર ઉપરવાળાને બ્રહ્મા કીધેલા હોય ને આપણે આ સમજી લઈએ છીએ. શાસ્ત્રમાં શબ્દ છળ છે, ભાગવતમાં લખ્યું. જલ્દી ખ્યાલ ન આવે એને માટે શાસ્ત્ર વાંચવા પડે, સત્પુરુષોનો સમાગમ કરવો પડે, ત્યારે ખ્યાલ આવે છે. સમજ્યા? એટલે આ ભગવાનની સાથે જે બધાએ આવેલા હોય, કોઈ સામાન્ય ન હોય. એમ ન માની લેતા કે રામજીની સાથે આ રીછડા હતા અને વાંદરા હતા. ના, એ બધા દેવો આવેલા હતા ભગવાનનું કાર્ય કરવા માટે, કોઈ સામાન્ય નહોતા. સમજ્યા? એ વાલી હતા કે સુગ્રીવ હતા, સામાન્ય નહોતા. હવે 2 મિનિટમાં જ હું કહી દઉં થોડું. આપણને તમે બધા કોલેજમાં ભણ્યા ને ત્યારે થોડુંક અવરું સમજાવી દીધું. સમજ્યા? કે આપણા વડવાઓ વાંદરા હતા. હવે તમારું સારું થાય. ભણી ભણીને તમે વડવાના વાંદરા બનાવ્યા. આ ભણ્યા તમે વડવાને વાંદરા બનાવવા માટે? હા, અંગ્રેજો કહે કે અમારા વડવા વાંદરા હતા, બરોબર છે, એમાં ખોટું નથી. એ વાંદરા હતા એટલે ટ્રમ્પ આમ કરે છે વાંદરા જેવું. હરખું ક્યાં હાલે છે, કરે છે. પણ મોદી એમ નહીં કરે, ન કરી શકાય. આપણે માનવ છીએ, આપણામાં માનવત્વ છે. એ વાંદરા જેવા આમાં માનવ નથી. આપણે આમ ઘડીક બોલી ઘડીક આમ બોલીએ એમ. સમજ્યા? એટલે આપણે મનુ મહારાજ અને શત્રુપા રાણી જે બ્રહ્માના દેહમાંથી થયા, જમણા ભાગમાંથી મનુ મહારાજ, ડાબા ભાગમાંથી શત્રુપા રાણી થયા.
અને પછી એમ ન થકી માનવો બન્યા એટલે આપણને માટે શું કહે માનવાહા મનોહો અપત્ય પુમાન માનવાહા અથવા મનુષ્ય કહેવાય. અને ઓલા શું કહેવાય છે અંગ્રેજો. અંગ્રેજો શા માટે એ કેવી રીતે થી આવે એ કહી દઉં તમને. સમજ્યા? બ્રહ્મા બેઠા હતા, એને આંખમાં ચીપિયો આવ્યો. ચીપિયો આમ કરીને કાઢીને આમ નાખ્યો, એમાં વૃક્ષરાજ નામનો વાંદર થયો. સમજ્યા? શેમાંથી ઉત્પત્તિ થઈ? આંખમાંથી ને. આંખ આપણી બહુ તકલીફમાં મૂકે. આંખ બહુ ચંચળ છે. સમજ્યા? આંખ આવે તોય તકલીફ, બીજો સામું જોવે તો એને રોગ કરે. આંખ કોઈ ઉપર પડે તોય ચંપલ વારી થાય. એટલે એ ધ્યાન રાખવું પડે. સમજ્યા? એટલે આંખ છે ને ચંચળ છે, અને એમાંથી વાંદરાની ઉત્પત્તિ થઈ. એટલે વાંદરા ચંચળ જ થાય. આ વૃક્ષરાજ વાનર થયો. બ્રહ્માને કે પિતાજી શી આજ્ઞા છે? તો કે પૃથ્વી ઉપર જા, અસુરોનો નાશ કરી નાખજે, જે પ્રજાને હેરાન કરે છે. સારું. આ પૃથ્વી ઉપર આવ્યો, જ્યાં જ્યાં અસુરો હતા બધાને મારે છે. પછી જંગલમાં હેલો જાય છે ને એમાં કૂવો હતો. ત્યાં જઈ અને પગ થાળું હોય ને, પગ અંદર રાખ્યા કૂવામાં અને બહાર બેઠો. આમથી વાંદરું તો હખણ તો રહે જ નહીં. આંખ ચંચળ એમાંથી થયા એટલે આમાં જોયા જ કરે. એમાં અંદર જોયું અને અંદર કે એલા આમાંય કોક છે. આને આમ કર્યું, તેનો પડછાયો હવે પાણીમાં આમ કરે ને, એટલે મારા ચાલા પાડે છે, મોટો અસુર તો આમાં છે. એમ કરીને એને માર્યો ભૂસકો મારવા માટે, કે એને મારી નાખું. ખબર ન રહી કે મારો પડછાયો છે. અંદર પડ્યો, એ પાણીનો સ્પર્શ થયો અને સ્ત્રી બની ગયો. ભાઈ નર હતો અને માદા થઈ ગઈ. પછી કીધું આમાં તો કાંઈ નથી, આ તો બાર માન કરી નીકળો, પણ સ્ત્રી બની ગયું. એમાં એ વખતે ઉપરથી ઇન્દ્ર નીકળો વિમાન લઈ, અને આનું રૂપ જોઈ, વસ્ત્ર તો પહેરેલા નથી, અને એ મોહ પામ્યો એમાં. અને એનું રેત સ્ખલિત થયું, આ સ્ત્રીના વાળ ઉપર પડ્યું. એટલે ટૂંકમાં વાંદરીના વાળ ઉપર સમજો ને. હવે ઓલો વાંદરો હતો ને આ વાંદરી થઈ ગયો છે. એ વાળ ઉપર પડ્યું, એમાંથી બાળક થયો. વાળમાંથી થયો એટલે નામ પડ્યું વાળી. પછી હરવે હરવે વાલી કહેવા માંડ્યા. ત્રિભુવન હોય તભો તભો કરી એમ હતો વાળી નામ. પછી થઈ ગયો વાલી. સૂર્યનારાયણ ઉપરથી નીકળ્યા, ઈ એમાં મોહ પામ્યા. એનું રેસ ખલિત થયું, એ ડોક ઉપર પડ્યું એટલે એમાંથી બાળક થયો. ડોકમાંથી થયો. ડોકને સંસ્કૃતમાં ગ્રીવા કહેવાય. એટલે ડોકમાંથી ઉત્પન્ન થયો એટલે એનું નામ પડ્યું સુગ્રીવ. ગ્રીવા, સારી ગ્રીવા એમ. એટલે એ કોનો પુત્ર સુગ્રીવ? અને વાલી? હા, એમ યાદ રાખજો, કાલે પૂછીશ પાછો. હવે બાયપાસ જ નો કાઢી નાખતા. આ બધું સમજવા જેવું છે. આપણું ભારતીય સંસ્કૃતિ કોઈ સામાન્ય નથી. સમજ્યા? અહીંના તમે જોશો ને તો બધું જોજો. ફાધર ઇન લો, મધર ઇન લો, એમ શબ્દો છે ઇંગ્લિશમાં. ડોટર ઇન લો, કાયદાના બધા, કાયદાના માસી, કાયદાના બેન, કાયદાના બાપા, કાયદાની માં. મધર ઇન લો. ત્યારે કાયદાના ન હોય, લોહીના સંબંધ હોય. પણ આને ત્યાં વાંદરાઓને ખબર છે વાંદરાની ઉત્પત્તિ છે. એટલે એ આપણી સંસ્કૃતિ ભારતીય છે. સમજ્યા? આપણે તો કેટલા હોય છે? મામા, મામી, કાકા, કાકી, માસા, માસી, ફઈ, ફુવા. એટલું જ નહીં, પાછા ડબલ થાય. એટલે લગ્ન કરો એટલે મામાજી, ફુવાજી, ફઈજી, માસીજી, કાકીજી, કાકાજી. કેટલા સીધા થઈ ગયા? બે જોડાયા એમાં થઈ ગયા ને. વળી પાછા એમાંય પાછા થાય.
ફણગા ફૂટતા જ જાય. પાટલા હાહુ, હે હાડુ ભાઈ, આ લોકોને પૂછજો તો ખરા કે હાડુ ભાઈ કોને કહેવાય, પાટલા હાહુ કોને કહેવાય. કેવી વિશાળ સંસ્કૃતિ છે આપણી, પણ તકલીફ એ છે કે આપણે એ શાસ્ત્રને ભૂલી ગયા અને અવરા રવાડા ટ્રમ્પના જેવા થઈ ગયા અને આપણું છે એ ભૂલી ગયા. આપણા વડવા વાંદરા હતા. લ્યો, અરે તારું સારું થાય. એટલે આપણા હવે ધ્યાન રાખજો, પાછા કોઈને આવું ન કહેતા. એમ કહેજો અંગ્રેજો વાંદરા હતા અને એ અંગદના વંશના છે. સુગ્રીવ વાલીનો પુત્ર અંગદ, એને ભગવાને અભયદાન આપ્યું છે, સમજ્યા? અને એ વાંદર જે અંગદ એમાંથી આ બધા થયા એટલે એનું નામ પડ્યું અંગદના છે એટલે અંગ્રેજો. હવે આટલું ધ્યાન રાખજો બાપા, સમજ્યા ને? હવે ટાઈમ થઈ ગયો એટલે હું વધારે નહીં લઉં. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવં હરે માધવં કેશવં દામોદરં કારણં શ્રી સ્વામિનારાયણં શ્રી નીલકંઠં ભજે.